ઓકે તમારું કામ ઓકે કરી દેવું ભાઈ મજા મજા કરો બહારાટી બોલે છે આખું જિંકલ ચલો ને આખું ભરી નાખો હાવ ભરી પ્રસાદી આવી ગઈ ચાલો ચાલુ કરીએ એવું કામકાજ ભાઈ રહેતો કે જાતા નહીં તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું તમારો હિરેન મસાલી અને ફરી એકવાર સ્વાગત છે આપણે યુટ્યુબના મોટા મિત્રો બેઠા છે પણ એક નવી વસ્તુ તમને બતાવું જોરદાર નવી વસ્તુ સમજો દાર ચાલુ દાર કરે દાર ઘરે વસો વસ ગામની કેટલા વાગે આવ્યા પપ્પા બધે કેટલા વાગે આવ્યા બધે 8 વાગે આવી ગયા 8 વાગ્યા તમે વહેલા ઉઠે છે ને તો હા 6 વાગે ઉઠી ગયો હા સરસ તો મિત્રો દાળની સિસ્ટમ ચાલુ છે આપણા ઘરે એ ભૂરી અત્યારે હુવાન સેટિંગ નહીં આવે અહીંયા દાળ ચાલુ સાઈડમાં અત્યારમાં બસ અત્યારે ઘડીક માગી હોય છે ને કોઈક માર છે તો આપણી ચીટુડી તો બહાર પડી કારણ કે દાળમાં છે ને ઉપાધિવાળું થોડું કામ છે કે આખું ઘરને પેલા પેક કરવું પછી થાય કેવું કે ઉડે વધારે સમજે એટલે જો મસ્ત ફિટ કરે છે આ ભાઈ નાખી ગયેલો મગજ અઘરો એને કહી દે અઘરો એટલે મેં કીધું જો જમાવો છે આ આખું મશીન રહ્યું મિત્રો આખું મશીન આખું છે નોખું હતું અલગ અલગ પાર્ટ્સ હતા ને અલગ અલગ પછી અહીંયા આવીને આ ભાગ ને આ ભાગ ને આ ભાગ ને હેઠેના 2-3 ભાગ ને આમાં જો પાનનું જે દેખાય ઈ ને આ બધું નોખું હતું એટલું બધું એને ફિટ કર્યું આ બધા રોકાણ હતું અંદર અમારા ગીતામાંથી હવે ચાની સિસ્ટમ ચાલુ ચા પીવાની તો આપણે ચા પી લઈ પછી આગળ વધીએ બરોબર હાથો થઈને બંધાણો કાંઈ નહીં ચા પી લે તમે ત્યાં સુધી બેઠો ને પછી આપણે વાત કરીએ બરોબર શ્રીફળ તોડવાની કે ભાઈ દાળ ચાલુ કરે ને પેલા છે ને શ્રીફળ તોડવું પડે અને સરસ મજાનું શ્રીફળ લઈ આવ્યા છે મને લાગે ત્યાં વધુ રાખે પછી માથે દાળ ચાલુ કરે હું સિસ્ટમ હોય ભગવાન જાણે પણ આવી વસ્તુ આપણને પહેલાં જોવા મળે હું તમને બતાવીશ કે ભાઈ આ ખરેખર છે બરોબર પહેલાં રહેજો હાલો તો સારું છે સરસ મજાનું જોરદાર કામકાજ થઈ ગયું છે ફટાફટ ડબ્બી બોલાવી પ્રસાદી આવી ગઈ ચાલુ કરીએ એવું કામકાજ ભાઈને રહેજો કે જાતા નહીં મિત્રો તમને ખાલી બતાવું અંદર કે આમ તો ખાલી બાજુ ઘરમાં જો આમ જો અમે ને ગાડીઓને એવું અહીંયા લઈ લીધો એટલે હું ધૂળ લો મારા બાપા આજે મારા બાપા અને જો ધૂળ ઉડે બોલે છે આખું સિમ્પલ
આખું ભરી નાખ્યું હાવ ભરી નાખ્યું આ જો આખી શેરીમાં બહાર નીકળે જો આ જો મારી મમ્મી તો આપણે મારી મમ્મીને પૂછીએ કે હું મમ્મી દાર કરાવવાનું મેઇન કારણ શું હતું? પાણી હાટું અને પાર્લર હાટું સ્પેશિયલ. તો એમને આ તમે આટલી ધૂળ ઉડે છે તો ઘર સાફ કોણ કરશે? હું નહીં કરાવું, કોઈ મન ન કહેતા. બધાને કરવું પડશે, તારે કરવું પડશે, તાર પપ્પાને કરવું પડશે, દીદીને આખું ઘર કેવું ધૂળ ભર્યું છે. આ જઈને પણ પહેલા દૂધાડા કરવા પડશે. પેલા આપણા મોટા ધોવા પડશે પછી હા જમી લેવું બહાર. બરોબર છે. સીતારામ જો આ સીતારામ કામે નથી ગયા. મને કહે તું ઘેરે રહો, મને કે તું ધ્યાન દે ન દે. સંભળાતું જ નથી. ખાલી એકબીજાને આમ હોટલે સંભળાય કાંઈ નહીં કે હું થાય છે હું નહીં. બરોબર. અને હાથ દુખો માંડ્યો. અને આ તો મૈદ્રો આજ વરસાદે જાયમાં હો બાપા. કારણ કે ચોમાસું બેહવામાં છે. બરોબર છે. આ ભૂરી આમાં દીકરો આવ્યો. ક્યાં રખ આજ તો તારું હોવાનું સેટિંગ નહીં આવે ને કાં ને આખો દી ઘરે પડી રહેશ. આ ચાંદલો કોને કરી દીધો અત્યારમાં? હે આવો જોરદાર કરી લેજો મારો. કાંઈ નહીં તમે બના રહેજો. હિતેશ નહીં બધા છોકરાઓ એ અંદર છે પણ પછી વાત કરીએ. બરોબર મિત્રો આપણા ઘરે માં ગંગા પધાર્યા છે ભેટ હિમાલયથી અને જોરદાર મોજ આવે છે. આમ અલગ જ સુગંધ આવે છે જોરદાર. ભાઈ મેં કે જાતા નહીં તને આગળ જો ભાઈ.
હો ઓકે તમારું કામ ઓકે કરી દેવું ભાઈ મજા મજા કરો ટેન્શન લેવું તો પાછો આવી ગયો છું મિત્રો. તમે જોઈ શકો છો આપણો દાર કમ્પ્લીટ થઈ ગયો છે. હું આ ઘરની હાલત હતી ને હું થઈ ગઈ છે તમે જોયું તો આ બધાએ છે ને આ બધાએ હરખું કામ કર્યું છે. આ બધા આ તો કાલનો ડ્રેસ પહેરવાણી જી બધાએ જોરદાર કામ કર્યું. આમ તો ઘર કરીને કોઈ લાકડા જેવું. અમે તો બગડતા બગાડ્યું પણ આમ તો શેરી તો આખી શેરીઓ ઠેઠ તમે ભાળો ન્યા સુધી આમ જોઈ લો. બતાવું તમને જો કેટલું છે નહીં. ગોરી મજા આવી ભાઈ? નાવાની કેવી મજા આવી? હા હજી ભીનો તો પાછળ ફરી તો અમે હમણાં બધી ગારો રમતા તમે બી હામાં હામે. એના વિડીયો તમારામાં આવશે ને હું તમને બતાવીશ. પણ ખરેખર આમ જો વાતાવરણ એવું થયું છે ને આમ જો એ હા 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 તનિક વરસાદ આવી જાય ને મારા આમ ભારી મજા આવી જાય. પ્લસ આમ આ બધું વાળવું અહીંયા આ બાજુ ને આટલો થર હતો થર અને જો સરસ મજાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘર ઢાંક્યું હતું આખું છે. સલૂન તો ઢાંકવું પડે ઘર તો એમ ચાલો એ સાફ થઈ જાય. આવું અને પ્લસ વસ્તુ એ કે અમારા કુટુંબના હારા રસોઈ બને મારી માસી આમ જોઈ આમ જો રોટલાની રંગત જો આ પંજાબી મસાલા ભાત અરે દાળ જીરા રાઈસ મારા માસી હો ગમે આમ તો બનાવે લાકડા જેવી. હું વિચારું હિતેશ કેમ આટલો બધો ધોળો છે પણ પછી ખબર પડી આ શું કરવાની જરૂર છે મારે. વિમલ ખાસ હે વિમલ ખાસ ના તું નથી ખાતો હું ક્યાં ખાઉં છું આવું છે બધામાં કોઈ ફેર નથી કરતો તત્કાલિક આમની આમ થઈ જાય છે. પણ કાંઈ નહીં હાલો મારું ઉપર જઈને કટિંગ કરવાનું છે. ફટાફટ કટિંગ કરીને પાછા આવીએ આજનો બ્લોગ કન્ટિન્યુ રાખીએ આજ કારણ કે ઘણા દિવસે તમારો ભાઈ બ્લોગ બનાવશે ને તો તમને થોડી સાંભળવાની મજા આવી. રેડી બને રહેજો કે જાતા નહીં. શું કે મારા કલ્લે જાઓ તમારો ભાઈ આવી ગયો છે ગ્રાઉન્ડે આને પલાળ્યો તો ખબર છે મેં કેમ છે સારું ને મજામાં નથી હારવો વહીવટ નથી કરવાનો. આ જો અમારો ગોર દાદો એમ નહીં તમને એવું લાગે છે કે તમે આવા મોઢા લઈને તમે શું કઈ આમ આમ તે જ પસાડ્યો તું જ માથે કોણ બેઠું હતું? અરે વિડીયોમાં આવી ગયું છે. કોણ બેઠું હતું મિત્રો જરા કોમેન્ટમાં આ હે ને કોઈનું સારું ન જોઈએ કે આમ આમ છે ને ટાળવાની વાત જો દાંત કાઢે જો આમ જો દાદા એમ નહીં દાદા તમે આ 600 રૂપિયાના આ પ્લાસ્ટિક આમ સામું લો પ્લાસ્ટિકના દડા લઈ આવો બરોબર. તમને એમ લાગે છે કે તમે આમ રોનાલ્ડો તમે ફીફામાં કે આમ આવી જાઓ એમ? બોલ બકાંબુ અને હે આ છે ને અમારો હે ને ઓપરેશન સિંદૂર વાળો આને આ ટી-શર્ટ છે ને આ ટુર્નામેન્ટમાં ને એક હાથે કેચ કર્યો તો મફતનો સામેથી લઈ આવ્યો. પણ કઈ રીતે મળ્યું તને કહું. ફોનમાં છે ને હિરેનર વિડીયો કોલમાં વાત ચાલુ હતી સામે હું ઊભો હતો જો દેખાય સામે ઊભો હતો ને ટુર્નામેન્ટમાં ફોનમાં હિરેનર વાત ચાલુ હતી દડો સોરી વિડીયો કોલ હતો ગોરી આ સોરી આ વિડીયો કોલ હતો આમ વાત ચાલુ હતી અને દડો એમ આવ્યો તો જોતો ગજની છે થોડો આમ જોતો દડો આવ્યો ને એટલે મેં આમ કહીને આમ જ કેચ પકડી લીધો ને પાછો વાત કરવા માંડ્યો આમ કહીને. એટલે ટૂંકમાં વાત ન્યા હતી કે આ છે ને મારા બાબરાનો સસ્તો રોનાલ્ડો છે. સસ્તો નહીં હાલ તને દેખાડું કેવો જો ગોરી ભલે તું ફૂટબોલમાં કંઈક છો પણ છે ને તું પબજી અને ક્રિકેટમાં મન નહીં યાર. ક્રિકેટમાં બેઠું તને કઈ ને શકા મારું એ તો તું યાર તું પેલા એક જગ્યાએ ઊભા રહેતા નહીં પેલા તું સ્ટેપ આઉટ કરતા શીખ પછી કરજે. અને તમ ક્યાંય નથી હારા ફૂટબોલ નહીં વોલી પબજીમાં ગોર તને. તો મિત્રો આજનો દિવસ કેવો રહ્યો? આપણે ઘરે સરસ મજાનો ઉપર એટલે કે દાર બાર કર્યો, આપણે સાફ સફાઈ કરી, આપણા ફોજી આવી ગયા છે બરોબર છે. આપણા ફોજીભાઈને જરાક મિત્રો કોંગ્રેચ્યુલેશન જરાક લખી નાખજો ને. હું તમને અત્યારે નહીં કહું, એનો ટાઈમ આવશે ત્યારે નિરજ તમને બધું દેખાડીશ. તમે ખાલી કોંગ્રેચ્યુલેશન લખી લો, કારણ કે ભાઈ આપણે છે ને આર્મીમાં સિલેક્ટ થયા. ગૌભાઈ મારા ફેમિલી તરફથી તમને કોંગ્રેચ્યુલેશન્સ. જય હિન્દ.
ભાઈએ બહુ મહેનત કરી છે, અમારા સપના ભાઈ પૂરા કરે છે, અમારા માટે ગર્વની વાત છે. જો આ રોવા માંડ્યો એટલે આ બધું મકામું એટલે આ બધું એવી વસ્તુ છે. એટલે મિત્રો જો મજા આવી હોય તો એક નાની અમથી કોમેન્ટને હું એવો એમ રાખું કે અને હા તમારા ભાઈને ખાસ કે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો એટલે ફટાફટ આપણે 1 મિલિયને પહોંચી જાય. અને મિત્રો આ વિડીયોનો હું એમ રાખીશ ખાલી ને ખાલી 1000 લાઈક, બસ વધારે નહીં. 1000 લાઈક આપી દો એટલે આપણું કામ થઈ ગયું. સો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી આવા કોઈને લાઈક ન કરતા મને લાઈક કરજો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ શેર કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય માતાજી.